નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં રાશિલના દૈહિક સ્પર્શે મારામાં અભૂતપૂર્વ કામુકતા જગાડી હતી. આજે અલકા મેમ અને રાશિલ સાથે ભોજન અને રાત્રિ વિશ્રામ પછી મારું મન સમલૈંગિક સંબંધોના વિચાર પર તર્ક વિતર્ક કરી રહ્યું છે. તમે સાંભળશો, જો મેમે ક્યારેય મારી સાથે આવા સંબંધ રાખવા ઈચ્છ્યા તો શું હું વિરોધ કરીશ? મારું મન કહે છે હા. પરંતુ જો રાશિલે આવો પ્રયાસ કર્યો તો પણ શું હું વિરોધ કરીશ? મારું મન કહે છે ના. હું એક ચોંકાવનારા નિષ્કર્ષ પર પહોંચું છું. વાત મારા આકર્ષણની છે, મારી જરૂરિયાતની નહીં. હું પલંગ પર ઊંધી સૂઈને મારામાં જાગૃત થયેલી કુદરતી ભૂખને શાંત કરવાનો પ્રયાસ કરું છું. અને પછી આપણી વાર્તામાં એક નવો વળાંક આવે છે. રાશિલ મારા ઘરે આવે છે. મારા નાના અસુરક્ષિત ઘરને જોઈને તે મારી હીન ભાવનાને જગાડે છે. સાંભળો, જ્યારે આપણે રસોડામાં પૂરણપોળી બનાવી રહ્યા છીએ ત્યારે રાશિલ તેના જીવનનું સૌથી મોટું સત્ય ખોલવા તૈયાર થાય છે. શું હતું તે કારણ કે તેના પ્રેમ લગ્ન નિષ્ફળ ગયા? આજે તમે સાંભળશો રાશિલની આપવીતી, જેમાં છૂટાછેડાનો દર્દ હવે માત્ર એક વાર્તા બનીને રહી ગયો છે, પરંતુ તેના ચહેરા પર ઉદાસી હજુ પણ ઝલકે છે. રહસ્ય, આત્મસંઘર્ષ અને એક નવી મિત્રતા. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો એપિસોડ 9, અનસુલઝાયેલા રહસ્યો અને દૈહિક આવશ્યકતાનું સત્ય. હા વાણી, હું તમારી સાથે સહમત છું. હું પણ બિલકુલ તમારી જેમ જ અનુભવું છું. હું એક સામાન્ય લેખિકા જ છું. હું મારા પ્રેમ લગ્નને બચાવી ન શકી. ગયા વર્ષે મેમના સ્કૂલમાં હું પણ જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. ઇન્ટરવ્યૂમાં મેં તેમને જણાવ્યું હતું મારા ડિવોર્સ થઈ ગયા છે. હું આર્થિક તંગીથી પરેશાન છું. ત્યારે મેમે મને ટીચરની જોબ આપવાને બદલે મને લેખિકા તરીકે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે મને પોતાની કંપનીમાં PR ઓફિસર તરીકે નિયુક્ત કરી દીધી. રાશિલે મેમનો ઉપકાર માનતા જણાવ્યું. રાશિલ, શું તમે લેખિકા તરીકે પૂરતું કમાઈ લો છો? મને લેખન કાર્યની કમાણી વિશે શંકા છે. આજે લોકો વધુ ક્યાં વાંચે છે? મેમે શરૂઆતથી જ મને ક્યારેક પોતાની સાથે સમય વિતાવવા માટે ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. તેમના પ્રોત્સાહનથી હું કંપની ઓફિસમાં બેસીને કંપની વિશે લવાનું કાર્ય અને કંઈક મારું સાહિત્ય સર્જન કરી લઉં છું, રાશિલે જણાવ્યું. આટલી સુંદર યુવતીને તેનો પતિ, જેણે રાશિલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, કેવી રીતે આમ એકલી છોડી શકે? મને રાશિલ પ્રત્યે સંવેદના થઈ. અલકા મેમ ખરેખર એક સાચા મહિલા સશક્તિકરણ કરતા છે. દેખીતી રીતે મેં આ કહ્યું. વાહ વાણી, હું લેખિકા હોવા છતાં મેમના વ્યક્તિત્વને બે શબ્દોમાં વર્ણવી ન શકી. તમે તેમની વિશેષતાઓને સચોટ રીતે નિરૂપિત કરી દીધી છે, રાશિલે મારી પ્રશંસા કરી. અમારી વાતોને રસપૂર્વક મૌન રહીને સાંભળી રહેલા મેમ હવે પોતાનું હાસ્ય રોકી ન શક્યા. મારા વિશે તમે બંને આવું વિચારો છો, તેનાથી મને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે. પરંતુ પ્લીઝ તમે મારી પ્રશંસા મારી પીઠ પાછળ ક્યારેક કરી લેજો. મને ડર છે કે મને મારા પર વ્યર્થ અભિમાન ન થવા લાગે. કોઈ પણ વ્યક્તિની પૂરી સચ્ચાઈ બીજું કોઈ ક્યારેય જાણી શકતું નથી. મારી પણ કેટલીક સચ્ચાઈ તમે બંને નથી જાણતા. મેમે અમારા દ્વારા કરવામાં આવી રહેલા ગુણગાન માટે અમને નિરુત્સાહિત કર્યા. મનોવિજ્ઞાનની જાણકાર તરીકે હું જાણું છું કે દરેક વ્યક્તિની છુપાયેલી સચ્ચાઈ હોય છે. પછીથી અમારા ત્રણેય વચ્ચે ઘણી વાતો થતી રહી. અલકા મેમની એવી કઈ સચ્ચાઈ છે જે તેમના કહેવા મુજબ અમે બંને નથી જાણતા, તે વિશે હું વિચારોમાં ખોવાઈ ગઈ. મને જે વાતનો સંદેહ છે તે જો સાચું હોય તો રાશિલ તો તે જાણતી જ હશે. અમે રાત્રિ ભોજન કર્યું. મને સૂવા માટે અલગ રૂમ આપવામાં આવ્યો છે. રાશિલ કદાચ અલકા મેમ સાથે તેમના રૂમમાં જ સૂઈ હશે. હું આ વાત કોઈની પાસે કન્ફર્મ કરવા માંગતી નથી. રાશિલ અને મેમ વચ્ચે સમલૈંગિક સંબંધ તો નથી,
તે રાતે પણ સંદેહ જ રહ્યો. તે રાતની ઉપલબ્ધિ એ હતી કે મારી મિત્રતા રાશિલ સાથે થઈ. આ રીતે હું અલકા મેમની વધુ નજીક આવી ગઈ. પોતાના રૂમમાં બિછાના પર સૂતી વખતે હું વિચારોમાં ખોવાઈ ગઈ છું. જો હું મેમ અને રાશિલ સાથે રહેતી હોઉં અને આ રીતે તેમનાથી અલગ હોઉં તો મારે શા માટે કોઈ ચિંતા હોવી જોઈએ? તેમના સંબંધોમાં કેટલી આત્મીયતા છે તેનાથી મને શું ફરક પડે છે? એક અવિવાહિત પ્રૌઢ મહિલા અને એક ડિવોર્સી યુવતી જો પોતાની દૈહિક જરૂરિયાત સમલૈંગિક સંબંધો દ્વારા પૂરી કરે છે તો તેમાં ખરાબ શું છે? તેઓ કોઈને છેતરી રહ્યા નથી, પરસ્પર સંમતિથી સંબંધ રાખી રહ્યા છે, તો તેમને આની સ્વતંત્રતા મળવી જોઈએ. મારા મનમાં આ બધું ચાલી રહ્યું છે. પછી હું મારી જાત સાથે તર્ક કરવા લાગી. હું પણ અવિવાહિત જીવન જીવવા માંગુ છું. એવામાં જો કોઈ દિવસ અલકા મેમે મારી સાથે આવા સંબંધ રાખવા ઈચ્છ્યા, ત્યારે શું હું સમલૈંગિક સંબંધો વિશે આવા ઉદાસીન વિચારો રાખી શકીશ? મારું મન કહી રહ્યું છે, ના, હું આનો વિરોધ કરીશ. આ અકુદરતી છે. પછી મારા મનમાં એ પ્રશ્ન થયો કે જો આવો કોઈ પ્રયાસ ક્યારેક રાશિલે કર્યો ત્યારે પણ હું આવો વિરોધ કરીશ? હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારું મન કહે છે, હું રાશિલ જેવી સુંદર યુવતીનું મન કેવી રીતે દુભાવી શકું? હું મન જ મન આ નિષ્કર્ષ પર પહોંચી છું. વાત ન તો મારી જરૂરિયાતની છે, ન તો મહત્વ મારા પર થયેલા ઉપકારનું છે. મહત્વ મારા માટે તે આકર્ષણનું છે જે રાશિલની સુંદરતાથી પ્રેરિત છે. આ માનવ મન છે, ના જાણે શું શું તેમાં આવી જાય છે. જો ક્યારેક રાશિલ જેવો કોઈ અત્યંત આકર્ષક યુવક મારા સંપર્કમાં આવ્યો અને તેણે મારામાં રસ લીધો, તો શું હું મારા અવિવાહિત રહેવાના સંકલ્પ પર ટકી શકીશ? મને લાગ્યું મારા ભીતર એક કુદરતી ભૂખ છે. આજ પહેલા મને આણે વશમાં કરી નથી. હું બિછાના પર ઊંધી સૂઈ ગઈ છું. હું પલંગ પર વિચિત્ર રીતે હલનચલન કરતી રહી. પછી હું નિદ્રાને આધીન થઈ ગઈ. દ્રશ્ય પરિવર્તન. મેમના બંગલામાં રાશિલને હું 3 વધુ વાર મળી છું. આનાથી અમારી ઘનિષ્ઠતા વધુ ઊંડી થઈ. અમે આ મુલાકાતોમાં ઘણી વાતો જાણી. પછી એક દિવસ રાશિલનું મારા ઘરે આવવાનું થયું. કદાચ તે મારી પારિવારિક પરિસ્થિતિઓને પોતાની દ્રષ્ટિએ પારખવા માટે મારા ઘરે આવી છે. સમય સવારના 10:30 છે. મેં તેનો પરિચય પપ્પા સાથે કરાવ્યો. તેના આવ્યાના થોડીવાર પછી પપ્પા પોતાની પુસ્તકની દુકાને ચાલ્યા ગયા. આનાથી અમારી પાસે વાતો કરવા માટે પૂરતો સમય છે. ફોન પર તેણે અડધા કલાક પહેલા જ જાણ કરી હતી, એટલે તેના આદર સત્કારની મારી કોઈ પૂર્વ તૈયારી નહોતી. રાશિલ, તમને ભોજનમાં શું ગમે છે? મેં તેની પસંદ વિશે પૂછ્યું. વાણી, મને મારી પંજાબી રસોઈ કરતાં પણ પૂરણપોળી અને કઢી વિશેષ ગમે છે. શું તમે પૂરણપોળી બનાવી શકો છો? તેણે પૂછવામાં સંકોચ ન રાખ્યો. મારી મમ્મીને પણ પૂરણપોળી ખૂબ ગમતી હતી. હું રસોડામાં તેમને હેલ્પ કરતી હતી. એકલા મેં માત્ર એક જ વાર બનાવી છે. તે વાતને પણ ઘણા દિવસો થઈ ગયા છે. તમારે ખાવી હોય તો હું આજે ચોક્કસ બનાવું છું. તેનું નિસંકોચ કહેવું અમારી ઘનિષ્ઠતાનું પ્રમાણ લાગ્યું. હું પૂરણપોળી બનાવવા માટે ઉત્સાહિત થઈ છું. ચલો, હું તમારી હેલ્પ કરું છું અને બનાવતા બનાવતા જ વાતો કરીએ. તેણે મારા આતિથ્યનો સ્વીકાર કર્યો. હા, એ સારું રહેશે. આ રીતે એક પંથ દો કાજ થશે. આપણે વાતો કરીશું અને સાથે પૂરણપોળી પણ બનશે. મમ્મી ગયા પછી પપ્પાએ પણ પૂરણપોળી કદાચ જ ખાધી હશે. તમારી પસંદને કારણે આજે તેમને પણ જમવામાં મળશે. મને પપ્પાની પસંદનો ખ્યાલ આવ્યો. મેં કોફી બનાવી. રાશિલે કોફી પીતા પીતા મારું નાનું ઘર જોયું. મને રાશિલના નિવાસની ખબર નથી, પણ અલકા મેમના બંગલાની સરખામણીમાં મારું ઘર નાની ઝૂંપડી જેવું જ છે. વાણી, આપણે કેટલા અસુરક્ષિત ઘરોમાં રહીએ છીએ. આમાં કોઈ પ્રાઇવસી હોતી નથી. આજુબાજુના લોકો ગમે ત્યાંથી ભીતર ડોકિયું કરી શકે છે.
બારીઓ અને દરવાજાની દશા એવી હોય છે કે ઘરમાં થતી વાતો બહાર પણ સંભળાઈ શકે છે. રાશિલે કડવું સત્ય કહેવામાં કોઈ સંકોચ ન રાખ્યો. મારા આ ઘરમાં મને પણ આ ખામીઓ લાગે છે, પણ આનાથી અલગ પણ દુનિયા હોય છે. તે આપણે અલકા મેમના બંગલાને જોઈને જાણી શકીએ છીએ. બાકી તો આપણને આપણા આવા ઘરો પણ સુવિધાજનક જ લાગે છે ને. તેના નિખાલસ કથનથી હું ચકિત થઈ ગઈ છું. હા, વાસ્તવમાં વાત એ હોય છે કે આપણે કયા પ્રકારના જીવનના ટેવાયેલા છીએ. રાશિલ એક અનુભવી વ્યક્તિની જેમ બોલી રહી છે. મને લાગી રહ્યું છે કે રાશિલે ચોક્કસ આપણા ઘર વિશે આ વાત નીચું બતાવવા માટે નથી કહી. પછી અમે રસોડામાં આવ્યા. ફ્રીજમાંથી કઢી માટે દહીં કાઢતા મેં પૂછ્યું, રાશિલ, શું તમે મને જણાવી શકશો કે તમારા ડિવોર્સ કેમ થયા? હું ભૂતકાળ ભૂલીને આગળ વધવામાં માનું છું. છતાં પણ હવે જ્યારે તમે મારી પ્રિય સખી થઈ ગયા છો ત્યારે તમારે આ વિશે જાણવું સારું જ રહેશે. રાશિલે મારા પર વિશ્વાસ દર્શાવ્યો છે. છતાં પણ જો તમને આ વાત શેર કરવામાં દુઃખ થતું હોય તો આપણે બીજી વાતો કરી શકીએ છીએ. હું નથી ઈચ્છતી કે આજનો આપણો સાથ કોઈ ઉદાસીમાં વીતે. મેં સ્નેહથી તેના હાથ પકડ્યા. વાણી, મારા નિષ્ફળ વૈવાહિક જીવનનું દુઃખ પાછળ છૂટી ગયું છે. આજે તે માત્ર વાતો બનીને રહી ગયું છે. તેને યાદ કરવું મારા માટે અવસાદનું કારણ તો હશે જ, છતાં હું તમને જણાવીશ. મને આશા છે કે આપણે હમણાં બનતી પૂરણપોળીના સ્વાદથી તે ઉદાસીને મિટાવી શકીશું. રાશિલના મુખ પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે. થોડી ક્ષણો બાદ તે સ્વસ્થ થઈ અને હસવા લાગી. મેં રસોઈ બનાવવાની શરૂઆત કરી અને રાશિલે પોતાની આપવીતી જણાવવાની શરૂઆત કરી. જેમિનાઈની સમાલોચના અને માર્ગદર્શન. એપિસોડ 9ની શક્તિ અને વિકાસ. અલકાનું રહસ્ય. અલકા મેમનું એ કહેવું કે મારી કેટલીક સચ્ચાઈ તમે નથી જાણતા રહસ્યને ઊંડું કરે છે. વાણીનું આંતરિક દ્વંદ્વ. વાણીનું રાશિલ પ્રત્યેનું આકર્ષણ અને તેની કુદરતી ભૂખનો સ્વીકાર એ માનવ મનની સ્વાભાવિક નબળાઈને દર્શાવે છે. રાશિલની કથા. રાશિલનું પોતાના ઘરને અસુરક્ષિત કહેવું તેના સ્પષ્ટવક્તા સ્વભાવને દર્શાવે છે. ડિવોર્સનું રહસ્ય એપિસોડ 10 માટે આતુરતા જગાડે છે. ઓડિયો માટે સૂચના. વાણીનો સ્વર. આંતરિક દ્વંદ્વ વખતે અસ્વસ્થ અને ઘરમાં આત્મીય હોવો જોઈએ. રાશિલ. તેની વાતમાં ગંભીરતા અને ઉદાસીનો સ્પર્શ હોવો જોઈએ. એપિસોડ 9 સમાપ્ત. એપિસોડ 10. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં રાશિલે તેની ડિવોર્સની વાર્તા મારી સાથે શેર કરવાનું વચન આપ્યું હતું. આજે તમે એક અત્યંત લાડલી અને હઠીલી છોકરીની દુઃખદ આપવીતી સાંભળશો. રાશિલની વાર્તા. જાલંધરના એક સંયુક્ત શીખ પરિવારમાં 50 જેટલા સારા માંગા ટુકરાવ્યા પછી રાશિલને ગુરુદ્વારામાં જેડ નામનો એક બિન શીખ યુવક મળ્યો. આકર્ષણ એટલું ઊંડું હતું કે તેણે 70 વર્ષ જૂની પારિવારિક કરુણાંતિકાને પણ નજરઅંદાજ કરી દીધી. રાશિલે તેની માતા સાથે જૂઠું બોલ્યું, પોતાના વહાલા પરિવારથી દૂર થવાનો નિર્ણય કર્યો અને જેડ સાથે ભાગવા તૈયાર થઈ ગઈ. પરંતુ આ કોઈ સાધારણ ભાગવું નહોતું. સાંભળો કેવી રીતે જેડે તેને કાળો બુરખો આપ્યો અને એક એવા સંબંધનો પાયો નાખ્યો જે તેના ભાગ્ય પર કાળો પડછાયો બની ગયો. શું થયું જ્યારે રાશિલ તેના પાંજરાના પક્ષી જેવા નવા ઘરે પહોંચી? ગુરુદ્વારામાં જે પ્રેમનો ડોંગ હતો તે બીછાના પર ભીષણ દુષ્ટતા અને બર્બરતામાં કેવી રીતે બદલાઈ ગયો? આ વાર્તા છે એક છોકરીના માસૂમ ત્યાગની જે અંતે પરપીડા સેડિઝમ નો શિકાર બની જાય છે. રાશિલના અસફળ વૈવાહિક જીવનનું દર્દનાક સત્ય. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 10. બુરખાવાળો પ્રેમ અને પાંજરાનું પક્ષી. જાલંધરમાં રહેતા એક સંયુક્ત શીખ પરિવારમાં 3 ભાઈઓના 8 સંતાનોમાં રાશિલ એકમાત્ર દીકરી છે. તે પોતાના સગા અને પિતરાઈ ભાઈઓ તેમજ માતા પિતાની જ નહીં
પણ કાકા કાકી અને દાદા દાદીની પણ અત્યંત લાડલી છે. એટલું જ નહીં, પોતાના સુંદર ચહેરા અને ગુલાબી ગોરા રંગને કારણે તે અત્યંત આકર્ષક લાગે છે. તેમના પરિવારને ઓળખતી દરેક વ્યક્તિ તેને સ્નેહ કરે છે. આના કારણે બાળપણથી જ રાશિલનો સ્વભાવ પોતાની હઠ ચલાવનારો થઈ ગયો છે. જ્યારે તે મોટી થઈ ત્યારે જે પણ ઘરમાં તેની બરાબરીના છોકરાઓ હતા તે ઘરોમાંથી તેના માંગા આવતા. નવયૌવના રાશિલના મનમાં પોતાના થનારા પતિની કેવી છબી છે એ કોઈ જાણતું નહોતું. તે છોકરાઓને કે તેમની ફોટોને જોતી અને કહેતી, ના, મને આ છોકરો ગમતો નથી. રાશિલના મોઢેથી આ સાંભળતા જ તે છોકરાનું માંગાનો અસ્વીકાર કરવામાં આવતો. રાશિલ આવા 50 જેટલા માંગાને ના પાડી ચૂકી છે. એક દિવસ રાશિલની માતા હરબિંદરે પૂછ્યું, રાશિ, તે કોઈ છોકરો પહેલાથી જ તો નક્કી નથી કરી રાખ્યો ને? તું તો સુંદર, ધનવાન કે સારા ભણેલા ગણેલા દરેક પ્રકારના છોકરાઓને ના પાડી દે છે. માં, હજુ સુધી તો કોઈ નથી. જો એવો કોઈ મને મળશે તો હું તમને ચોક્કસ જણાવી દઈશ. અત્યાર સુધી રાશિલના મનમાં કોઈ છોકરો જગ્યા બનાવી શક્યો નહોતો. આ વાતચીત પછી તે ગુરુદ્વારા ગઈ છે. રાશિલ ત્યાં લંગર સેવા કરી રહી છે. ત્યારે ત્યાં એક છોકરો પણ સેવા કરતા કરતા બહાને તેની પાસે વારંવાર આવી રહ્યો છે. પહેલા તો રાશિલે તેના પર કોઈ ધ્યાન ન આપ્યું, પણ જ્યારે આ ક્રમ અસ્વાભાવિક થઈ ગયો ત્યારે રાશિલે તેને જોયો છે. તે કસાયેલા શરીરનો ઊંચો પૂરો યુવાન છે. આજ પહેલા રાશિલે તેને ક્યાંય જોયો નથી. તે શીખ નથી. તેના કપાયેલા વાળ અને દાઢી ન હોવાથી જ એ સ્પષ્ટ છે. રાશિલ તેને ટાળવા અને તેનાથી બચવા લાગી છે. તે ગુરુદ્વારાથી ઘરે પાછી આવી ત્યારે તે વિચારી રહી છે કે ચાલો જબરદસ્તી પાછળ પડનારા તે યુવાનથી તેને છુટકારો મળી ગયો. રાશિલ જાણતી નથી કે હોની નસીબ તો કંઈક બીજું જ છે. તેને તેનાથી છુટકારો ન મળ્યો. આગામી લગભગ મહિનાભર સુધી પણ ગુરુદ્વારામાં તે યુવાનનો તેની પાછળ પડવાનો ક્રમ ચાલુ રહ્યો. રાશિલ જ્યારે ગુરુદ્વારા જતી ત્યારે તે યુવાન તેની સામે એવી રીતે પ્રગટ થઈ જતો જાણે તે તેની જ રાહ જોઈને બેઠો હોય. રાશિલે ક્યારેય કોઈ છોકરાને પોતાના મનમાં સ્થાન બનાવવા દીધું નથી. કોઈ પાછળ પડનારો છોકરો કોઈ છોકરીના મનમાં જગ્યા બનાવી લે. રાશિલની એવી ઉંમર હવે વીતી ચૂકી છે. છતાં પણ આ વિચિત્ર વાત થઈ છે. તેના મનમાં આ યુવાનને લઈને કંઈક અલગ રીતે વિચારો ચાલવા લાગ્યા છે. તે વિચારવા લાગી છે કે ગુરુદ્વારા સાહિબમાં આ જે થઈ રહ્યું છે તે કદાચ ગુરુ હરગોવિંદ સાહિબના આશીર્વાદથી થઈ રહ્યું છે. એવામાં રાશિલે એક દિવસ ગુરુદ્વારાથી પાછા ફરતી વખતે તે યુવાનને તેનું નામ પૂછી લીધું. તેણે પોતાનું નામ જૈડ, તે યુવાનનું સાચું નામ રાશિલ જણાવવા માંગતી નથી, જણાવ્યું. રાશિલને આનાથી તેના શીખ સંપ્રદાયના ન હોવાની પુષ્ટિ થઈ. રાશિલે તેને પૂછ્યું, જ્યારે તમે શીખ નથી તો આવા દરેક દિવસે ગુરુદ્વારામાં તમે શું કરવા આવો છો? સ્પષ્ટ ઉત્તર ન આપીને જેડે વાત બીજી તરફ વાળી દીધી છે. રાશિલ, શું તું નથી જાણતી કે ગુરુદ્વારામાં બધાને સમાન માનવામાં આવે છે, એટલે કોઈ પણ વ્યક્તિના પ્રવેશની અહીં પરવાનગી હોય છે? તે તેનું નામ જાણે છે. રાશિલને આ વાતથી નવાઈ લાગી. વાત આટલી જ થઈ છે, પણ તે દિવસે ઘરે એકલામાં રાશિલ ઉદાસ છે. તેના મનમાં યુવાનને લઈને એક આકર્ષણ જન્મ લઈ ચૂક્યું છે. એવામાં તે યુવાનનું અલગ ધર્મી હોવું રાશિલને ચિંતામાં નાખી રહ્યું છે. તે દિવસે વિચારવા મજબૂર થઈ છે. જૈડ સાથે તેના મળવાનો સંયોગ ગુરુ હરગોવિંદ સાહિબના આશીર્વાદથી બન્યો છે એવું માનવું તેની ભૂલ છે. કોઈ યુવાનના આકર્ષણનો પ્રભાવ છોકરીના મન પર વિચિત્ર રીતે કામ કરે છે. રાશિલ પોતાના પરિવારનો ઇતિહાસ જાણતી હોવા છતાં તે યુવાનના પક્ષમાં પોતાની જાત સાથે તર્ક કરે છે. ગુરુ નાનક સાહિબની વાણીમાં જ્યારે બધા મનુષ્યોને સમાન માનવામાં આવ્યા છે ત્યારે તે કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કેમ ન કરી શકે જેનો ધર્મ શીખ નથી?
જો કે રાશિલ જેડ વિશે કંઈ પણ જાણતી નથી, છતાં તેના સતત પીછો કરવા અને તેની પોતાના પર પ્રેમભરી દૃષ્ટિથી તે તેના વશમાં થતી જઈ રહી છે. અંતે તેણે નિર્ણય કરી લીધો, જો જેડ હા કહે તો તે તેની સાથે લગ્ન કરશે. તમે બધા કામ છોડીને મારી પાછળ પડ્યા રહો છો. શું મારી સાથે લગ્ન કરવાનો વિચાર છે? એક દિવસ સેવા કાર્ય કરતા કરતા રાશિલે ધીમેથી તેને પૂછી લીધું. દરેક દિવસે ગુરુદ્વારા આવીને હું આજ તો માંગ્યા કરું છું. જેડ તરત જ બોલી પડ્યો. રાશિલને મનગમતો ઉત્તર મળી ચૂક્યો છે. લંગરની ભીડમાં તે જેડ સાથે વધુ વાત કરી શકે તેમ નથી. તે દિવસે ઘરે જઈને જ્યારે તેને પોતાની માતા સાથે એકલામાં વાત કરવાની તક મળી ત્યારે તેણે માતાને જેડ સાથેના પ્રેમની વાત જણાવી. તેમને તેના વિશે પણ જણાવ્યું. પુત્ર, આ કેવી રીતે થઈ શકે? તારા દાદા ભાગલા વખતે પોતાની સગી 2 જુવાન બહેનોને તે લોકો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર, હત્યાઓ અને રમખાણોમાં ખોઈ દીધા પછી ચકવાલ, પાકિસ્તાનથી જાલંધર આવ્યા હતા. હરબિંદરે માતા તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું. રાશિલે દાદા દાદીના મોઢે આ વાત પહેલા જ સાંભળી રાખી હતી. તે વિશે તેણે જે વિચારી રાખ્યું હતું એ જ તર્ક તેણે માતા સામે રાખ્યો. માં પણ 70-72 વર્ષ પહેલા કોઈએ કંઈક કર્યું, તેનો દોષ જેડ પર કેવી રીતે મૂકી શકાય, જે તે સમયે જન્મ્યો પણ નહોતો. પુત્ર, મને તો તે આ કહી દીધું છે. તું ઘરમાં બીજા કોઈને આવું ભૂલથી પણ ન કહેતી, નહીં તો તે માણસની જાન જોખમમાં મુકાઈ જશે. હરબિંદર બીજું કંઈ ન કહી શક્યા. બસ આટલું જ તેમણે ચેતવણી આપી. રાશિલે માતાની આ વાત સમજી લીધી અને માની પણ લીધી છે. તેણે કોઈને પોતાના પ્રેમની ભનક ન લાગવા દીધી, પણ તે પોતાના મન પર કાબૂ ન રાખી શકી. મારા ઘરમાં કોઈ તમારી સાથે મારા લગ્ન માટે સહમત નહીં થાય, તેણે જેડને જણાવી દીધું. જો સાહસ કરો તો તમે મારી સાથે ચાલો. હું મારી ટ્રાન્સફર મારા પ્રદેશમાં કરાવી લઈશ. આપણે ત્યાં જ લગ્ન પણ કરી લઈશું. જેડે તેને પ્રત્યક્ષ રીતે ભાગી જવા માટે ઉશ્કેરી. રાશિલ જેડની જાળમાં બરાબર ફસાઈ ગઈ છે. તે પોતાનું ઘર પરિવાર છોડવા અને તેની સાથે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. રાશિલે મૌન સ્વીકૃતિ આપી દીધી. પહેલા હું મારા વિભાગમાં મારી ટ્રાન્સફર અહીંથી બંગાળમાં કરાવી લઉં છું. પછી હું તમને ત્યાં લઈ જઈશ. તમે કોઈને મારા વિશે ન જણાવતા. આપણે ગુપ્ત રીતે ત્યાં ચાલ્યા જઈશું અને પછી સાથે સાથે આનંદથી જીવન વિતાવીશું. તેણે પોતાની યોજના જણાવી છે. પછી જેડની ટ્રાન્સફર થતા 4 મહિના લાગ્યા. આ દરમિયાન રાશિલ માટે અમેરિકાથી એક બહુ સારું માંગો આવ્યું. ભારતીય પંજાબી મૂળનો તે છોકરો દુનિયાની સૌથી સારી કંપનીઓમાંથી એકમાં સારા હોદ્દા પર કામ કરે છે. રાશિલે તે માંગાની પણ ના પાડી દીધી. ત્યારે બધાને આશ્ચર્ય થયું. રાશિલ ઘરમાં બધાની અત્યંત માનીતી છે. રાશિ માટે આનાથી પણ સારું માંગો આપણને ચોક્કસ મળશે. બધા એકમત છે. શું તે માણસનું ભૂત હજુ પણ તારા માથા પરથી ઉતર્યું નથી? માતાએ અલગથી રાશિલને પૂછ્યું. ના માં, તે યુવાન મારા લાયક નથી, એટલે મેં તેને હંમેશ માટે ભૂલાવી દીધો છે. રાશિલે પહેલીવાર આટલું મોટું જૂઠું બોલ્યું. દ્રશ્ય પરિવર્તન. મેં 3 દિવસ પછીની રેલ ટિકિટો રિઝર્વ કરાવી લીધી છે. તમે જે કંઈ પણ સાથે લઈ જવા માંગતા હો તે બધું લઈ લેજો. પછી તે સાંજે કોઈ બહાનું કાઢીને ઘરેથી નીકળજો અને સીધા સ્ટેશન આવી જજો. આપણે સાથે થઈને આપણી આગળની જીવન યાત્રા પર નીકળી જઈશું. એક દિવસ જેડે રાશિલને જણાવ્યું. ઘરેથી ભાગવા માટે રાશિલે હા પાડી દીધી. તમે ઘરેથી નીકળ્યા પછી ક્યાંક આને પહેરી લેજો. આનાથી કોઈ તમને ઓળખી શકશે નહીં અને આપણે સરળતાથી અહીંથી નીકળી શકીશું. નિર્દેશ આપતા જેડે તેને એક પેકેટ આપ્યું. રાશિલે કંઈ ન પૂછ્યું. ઘરે જઈને પોતાના રૂમમાં પેકેટ ખોલ્યું તો તેમાં કાળા રંગનો બુરખો છે. રાશિલનું હૃદય ભયથી ધક ધક ધબકી રહ્યું છે. શરીરમાં ધ્રુજારી પણ થઈ, પણ તેની મતિ મરાઈ ગઈ છે. રાશિલ સમજી ન શકી કે આ કાળો બુરખો તેના ભાગ્ય પર કાળો પડછાયો બની જવાનો છે. બધા લોકો તેને બહુ ચાહે છે.
લગ્ન કર્યા પછી જ્યારે પણ તે પાછી ઘરે આવશે બધા તેને અને તેના પતિને સ્વીકારી લેશે. રાશિલને એવી આશા છે. જો કે તેના અંતરાત્માએ તેને કહેવા પ્રયાસ કર્યો હોય તેવું લાગે છે, રાશિલ, તું બહુ મોટી ભૂલ કરી રહી છે. તારી પંજાબની માટી હંમેશ માટે છૂટી રહી છે. રાશિલનું નસીબ ખરાબ હતું. પોતાના સ્વતંત્ર ઘર પરિવારમાંથી નીકળીને રાશિલે જેડનો હાથ પકડ્યો અને પછી તેના ઘરે આવીને તે એક પાંજરાના પક્ષીની જેમ કેદ કરી લેવામાં આવી. જેડ ગુરુદ્વારામાં રાશિલ સાથે જેવો આત્મીયતાનો વ્યવહાર કરતો હતો, પોતાના ઘરે તે તેનાથી ઉલટું ભીષણ દુષ્ટતા બતાવવા લાગ્યો. રાશિલને લાગ્યું, જેડ તેની સાથે દુષ્ટતા પોતાના ઘરવાળાઓના દબાણમાં કરે છે. પછી જેડે બીજાના પર પણ બર્બરતા શરૂ કરી દીધી છે. બધું ભોગવ્યા પછી રાશિલનો ભ્રમ તૂટી ગયો. જેડ ખરેખર એક દુષ્ટ માણસ છે. તેને રાશિલને પ્રતાડિત કરવામાં, પરપીડા અને શારીરિક સંબંધ બાંધવામાં આનંદ મળે છે. જેમિનાઈની સમાલોચના અને રચનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાઓ, આ પ્રેમ અનમોલ હોતા હૈ વાણીના એપિસોડ 10નું સમાપન છે. આ એપિસોડ રાશિલની દુઃખદ આપવીતી અને તેના લાડકોડવાળા જીવનથી ઉત્પીડન, અબ્યુઝના જીવન સુધીની વિપરીત યાત્રાને પ્રગટ કરે છે. એપિસોડ 10ની શક્તિ અને કથા વિકાસ. ચરિત્રનો આધાર. રાશિલનું એકમાત્ર દીકરી હોવું અને અત્યંત લાડ પામવા તેને હઠીલી અને નિર્ણય લેવામાં મક્કમ બનાવે છે. 50 માંગા ટુકરાવ્યા પછી તેનો અંતિમ નિર્ણય તેની આંધળા પ્રેમ અને અડગ સ્વભાવનું પરિણામ હતું. આકર્ષણની શક્તિ. ગુરુદ્વારામાં જેડનો સતત પીછો કરવો અને રાશિલનું તેને ગુરુ હરગોવિંદ સાહિબના આશીર્વાદ માની લેવું, પ્રેમમાં બુદ્ધિવશ થઈ જવી તે પ્રગટ કરે છે. સામાજિક ધાર્મિક દ્વંદ્વ. માતા હરબિંદર દ્વારા ભાગલાની ત્રાજદી યાદ અપાવવી રાશિલના ઘનશ્યામભાઈ સામાજિક ખતરાને સ્પષ્ટ કરે છે. આ બતાવે છે કે આ માત્ર બે વ્યક્તિઓના લગ્ન નહીં, પણ બે સમાજોના ઇતિહાસનો ટકરાવ હતો. વિશ્વાસઘાત અને ઉત્પીડન. જેડ દ્વારા ગોપનીયતાના નામે રાશિલને બુરખો આપવો તેના કપટપૂર્ણ આશયને પ્રગટ કરે છે. રાશિલનું હૃદય ભયથી ધબકવું તેના અંતરાત્માની આગામી સંકટની ચેતવણી હતી. આ એપિસોડ રાશિલના દુઃખને સ્થાપિત કરે છે, જે હવે અલકા અને વાણી માટે નવા દાયિત્વનો માર્ગ ખોલે છે. એપિસોડ 10 સમાપ્ત.